સદગુરુના સ્વરૂપમાં ભગવાનનું વર્ણન. બીજા અધ્યાયની શરૂઆત શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને ઠપકો આપવા સાથે આરંભ થાય છે. તેઓ કહે છે કે ઉત્તવકા કસ્વ મુદ્દે વિષમ સમુખ્યહમ અનાય સૃષ્ટિત્યમ કીર્તિત્યમ અર્જુનમ કલેવ્યમ સવમ ભમ પ્રાથો નેત્યમ પુરુષોત્તમ યુધ્ય હૃદયમ નિત્ય તત્વ પોત્ય પરમાત્માય. અર્થાત અર્જુન, તને આ સમયે મોહ હેતુસર પેદા થયો, કારણ કે એ ન હોય તો શ્રેષ્ઠ પુરુષ દ્વારા સારું ચિત્ર છે તે તને સ્વર્ગ આપનાર છે, ન તો તને કીર્તિ આપનાર છે. એટલા માટે હે અર્જુન, નપુંસકના બન તારામાં એ યોગ્ય જણાતું નથી. એ પ્રથમ હૃદયની દુર્બળતાને ત્યાગી યુદ્ધ માટે ઊભો થઈ જાય. એ સમજાવી એવી વાત છે કે ભગવાનને આ ગીતારૂપી ઉપનિષદમાં પ્રથમવાર અહીંથી આ 2 શ્લોકના માધ્યમ દ્વારા પોતાના બોલવાનો આરંભ કરે છે. એના પહેલાં અર્જુનના કહેવાથી એમને રથને બંને સેનાઓની વચ્ચે લઈ જઈને માત્ર ઊભા કરી દીધો હતો. બંને શ્લોક ખૂબ જ જોરદાર છે. કોઈ પણ યોદ્ધા માટે આ શબ્દ તીરની જેમ ભોંકાઈ જાય છે એવા છે. બાયલો કાયર લસુપક કહેવાનું કોઈ પણ વીર યોદ્ધાને સહન થઈ શકતું નથી. અર્જુનના પુરુષોત્તમને પડકાર ફેંકતા એને ઉશ્કેરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી મોટો ફટકાર લગાવતા ઠપકો આપે છે. અર્જુન સમાન જાગૃત આત્મા કોટી વ્યક્તિને તરફથી જતી કોઈ પરમાત્માની શક્તિ વ્યાકુળ થઈ ઉઠે છે. તેઓ અર્જુનને શ્રેષ્ઠ પુરુષના આચરણના વિષયમાં યાદ અપાવે છે અને એના વર્તનમાં વ્યવહારને અપકીર્તિ તરફ લઈ જનાર બતાવે છે. આ રીતે તેઓ પોતાના સખા મિત્ર અર્જુનને અંદરથી બહાર સુધી હચમચાવી નાખે છે. ઉપરોક્ત બંને શ્લોકના જવાબમાં અર્જુન ફરી તર્ક રજૂ કરે છે અને યોદ્ધાથી 6ઠ્ઠા શ્લોક કરી ભીષ્મ પિતા તથા ગુરુ દ્રોણાચાર્યના ગુણ ગાતા સ્વયંને રણ મેદાનમાં યુદ્ધ કરતો બચાવવા ઈચ્છે છે. 7મા શ્લોકમાં પોતાના આરાધ્યના હાથમાં પોતાનું સર્વસ્વ સોંપી શિષ્ય પ્રાપ્ત કરી લે છે. અર્જુનને આ 4 શ્લોકના આરંભમાં ભીષ્મ પિતા તથા દ્રોણાચાર્યના નામનો ઉપયોગ ઢાળ રૂપે જ કર્યો છે. એમ કહે છે કે તેઓ બંને પૂજ્યનીય છે અને રણ મેદાનમાં ભીષ્મ પિતા તથા દ્રોણાચાર્યને વિરુદ્ધમાં હું કેવી રીતે લડું? અર્જુન ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આપ જ્ઞાની છો, મહાપુરુષ છો, અમને આપને ગાઢ પૂજા સ્વીકારી છે, પરંતુ મારા સૌજન્ય મારી શકું તેમ નથી. આ સમયે અર્જુનના મનમાં માનસિક યુદ્ધ ચાલી રહ્યું હતું. એક તરફ ગુરુજનોનો પ્રત્યે મોહ છે અને બીજી તરફ શ્રી કૃષ્ણનો ફટકાર તથા યુદ્ધનું વહાણ કહે છે. આ મહાપુરુષને ગુરુજનોનો આ મારતા હું આ લોકોમાં ભિક્ષા માગી ખાવી કલ્યાણકારક સમજું છું, કારણ કે ગુરુજનને મારીને આ લોકમાં તેમના વૃદ્ધિથી ખરડાયેલા ધન અને કામ રૂપી ભોગને અધ્યાય શ્લોક નંબર 5 એના તમામ તત્વો પર પ્રાપ્તા સુધી પહોંચી ગયું છે. ભિક્ષા ખાવાથી વાત કહેવા લાગે છે. યુદ્ધના કારણે રક્તથી પડદાકોવાળી વાત કરી ભગવાન શ્રી કૃષ્ણને એટલી ઉત્તેજક ભાષામાં જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે જેટલો એમને અર્જુનને ઉશ્કેરવામાં કઠોર પડકાર લગાવી જે એને આરંભમાં કહ્યું હતું તે પણ કહી દે છે કે હું એમ પણ જાણતો નથી મારા માટે યુદ્ધ કરવું ન કરવું કયું શ્રેષ્ઠ છે, અથવા એ પણ જાણતો નથી કે એમની ઉપર અમે વિજય મેળવી શકીશું કે તેઓ અમારી ઉપર વિજય મેળવી શકશે. એમ હું જીવવામાં પણ માગતું નથી. તેઓ મારા આત્મીય ધૃતરાષ્ટ્રનો પુત્ર છે
કે જેઓ મારો સામનો કરવામાં ઊભો છે. અર્જુનને આ માનસિક સ્થિતિ સમજાવવા યોગ્ય છે. તે સિદ્ધાંતોની ભાષા બોલી રહ્યા છે કે ગુરુને મારવા યોગ્ય વાત નથી. એ પણ યોગેશ્વર શ્રી કૃષ્ણને એ સમજાવી રહ્યા છે. હે પંડિતો, જેવી વાત કહી રહ્યા છો, પરંતુ તેનું આચરણ પંડિતો જેવું નથી. મોહમાં જ તમો ગુણોની પ્રકાષ્ઠા હોય છે. પરમ પૂજ્ય ગુરુદેવે મોહનું અંતિમ સ્વરૂપ દર્શાવ્યું છે. ઇન્દ્ર સમગ્ર દુનિયાને છોડી સૂઈ જાઓ. આળસ, પ્રમાદ અને મોહનિંદા તમામ એક જ દુર્ગુણના વિધિ સ્વરૂપો છે. હે અર્જુનને નિંદા જીતનાર કહે છે કે ગુડાકેશ, જેનો શાબ્દિક અર્થ પણ છે. ગુડાક અર્થ નિંદા, અર્થાત સ્વામી, નિંદાનો સ્વામી. એ અર્જુનનું સ્વયં મોહનિંદામાં ચાલ્યો ગયો છે. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે જ્યારે હું જાગૃત આત્માને મોહનિંદામાં ડૂબેલા જોઉં છું, ત્યારે એમની ઉપર દયા આવે છે તથા ગુસ્સો પણ આવે છે. આખું જીવન પુત્રો પ્રાપ્તિ સાથે રમતા રહેવું, સ્વયંને કૌટુંબિક વાડામાં બાંધી રાખવો અને સમાજના વિષયમાં કંઈ પણ વિચારવા એવું આજના યુગની સૌથી મોટી વિષ્ટ બાણ છે. અગર ઉપરોક્ત ચિંતન યુદ્ધ ધર્મના દ્રષ્ટિકોણથી અર્જુન પણ લાગુ કર્યો છે કે આ સમયે એની સ્થિતિ આ જ છે, પરંતુ આ સ્થિતિમાં એને ક્રમબદ્ધ રીતે સંપૂર્ણ સ્થિતિમાં લઈ જાય છે. ગીતાના આ અધ્યાયના 7મા શ્લોકમાં જ એ કહી ઉઠે છે, કાર્પણ્ય દોષમ અહતમ ભાવ પુષ્ટિ તત્વ ધર્મ સમૂહ ચેતા યશસ્યુ સ્વાસ્થ્ય બુદ્ધિ શિષ્ય તનય શાસ્ત્રી માસ્તવ્ય અર્થાત કાર્યતા રૂપી દોષથી પીડાતા સ્વભાવવાળા તથા ધર્મના વિષયના મોહ પામેલો હું આપને બહુ છું કે સાધન નિશ્ચય કલ્યાણકારી હોય છે. મારા માટે બતાવો, કારણ કે હું આપનો શિષ્ય છું. એટલા માટે આપના શરણમાં આવ્યો છું અને આપને બોધ આપો. ગુરુ શિષ્યના સ્વાદ રૂપે સાચી ગીતા અહીંથી જ પ્રાપ્ત થાય છે. પ્રથમવાર અર્જુનના મુખમાંથી નીકળે છે કે શિષ્ય તેશ હું, આપનો શિષ્ય હું. વિષય માટે સિદ્ધિ બનાવી એ કલ્યાણકારી ક્ષણો આવવામાં સમાન છે. જ્યાં સુધી આ સિદ્ધિ આવતી નથી ત્યાં સુધી શિષ્ય પોતાના અહંકારમાં ડૂબેલો રહે છે. શિષ્ય પોતાના અહંકારમાં ડૂબેલો રહે છે. બેસી રહી પોતાના પ્રતિભાવ પર મંત્રમુગ્ધ થતો રહે છે. હું ગણેલો છું, હું દાનવીર છું, ગુરુ માટે આટલું દાન આપ્યું છે, હું જીવન દાની છું. આ જ વાતો અહંકારના જન્મ આપે છે. જ્યારે આ બધું ભૂલીએ તો વાત મનમાં આવે છે કે હું આપનો શિષ્ય છું, આપના શરણમાં આવ્યો છું. મારા માટે કલ્યાણકારી એ જ્ઞાન મને આપો. તો ગુરુ વિવિધ શરીર સાથે હોય કે ન હોય, પરંતુ એ સૂક્ષ્મ જગતમાંથી પણ પ્રકાશની પ્રેરણા મોકલે છે, જે નિશ્ચિત કલ્યાણકારી હોય છે અને એનું સાચું માર્ગદર્શક પણ છે એવું કહેવામાં આવે છે. સાચી ગીતા બીજા અધ્યાયના 11મા શ્લોકથી જ પ્રારંભ થાય છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંથી જ ગુરુભાવે ગીતા સંભળાવે છે. ગુરુભાવે યોગસ્થ બની તેઓ અર્જુન રૂપી શિષ્યને જે હું કે તમે કોઈ પણ શક્ય તેઓને સાહિત્યનું વિજ્ઞાન આપે છે. સાહિત્યનો અર્થ થાય છે કે જ્ઞાનનો સિદ્ધાંત પ્રધાન પક્ષ એટલે જે વ્યવહારમાં લાવવાનું શિક્ષણ આપનાર યોગ્ય છે. સાધ્યોનો યોગ્ય વિષયમાં અનેક લોકોની ભાગ્યયુક્ત માન્યતાઓ છે કે સંન્યાસીઓ માટે વૈરાગ્યો માટે છે, પરંતુ વાસ્તવિકમાં એ છે કે જીવનની વિજ્ઞાનનો આધાર સંઘપ છે. યોગની ઇમારત જ સાંખ્ય યોગ પર ઊભી કરવામાં આવે છે. સાંખ્ય યોગ એ દર્શાવે છે કે આપણે પોતાની અંદરની સંપદા કેવી રીતે જાગૃત કરવી જોઈએ, કેવી રીતે ઈશ્વરના સાચા સ્વરૂપને સમજીને એના અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઈએ, અને કેવી રીતે સામાન્ય જીવન જીવતા આપણે શિક્ષિત પ્રજ્ઞની જેમ
પરમહંસની જેમ જીવન વિતાવી શકીએ છીએ. આ યોગ્ય કોઈ પણ ઉપર ધરાવતી દરેક વ્યક્તિ અર્થાત યુવાન, વિદ્યાર્થી, ઘરનું કામ સંભાળતી સ્ત્રી, સદગુરુગ્રસ્ત, જિજ્ઞાસુ, સાધક સૌ કોઈ પર આ લાગુ પડે છે. આ કારણે જ ગીતામાં આ અધ્યાયનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. અહીં આ પ્રસંગ ગુરુ અને શિષ્ય વચ્ચે હોવાથી સાથે સાથે પ્રથમ વાર્તાલાપની દ્રષ્ટિએ પણ આ ખૂબ જ મહત્ત્વનું છે. દરેક ગુરુ પોતાના શિષ્યને 3 જ વાત બતાવી શકે છે. પ્રથમ કર્તવ્ય શું છે, બીજું કર્તવ્ય કરતાં ઈશ્વરમાં વિલંબ પામવું એ સખ્ત કારણ છે, ત્રીજું પોતાનો દાખલો રજૂ કરી ગુરુએ બતાવે છે કે એક આદર્શ વ્યક્તિનું સ્વરૂપ કેવું હોય છે, શિસ્ત જ્ઞાન વ્યક્તિ કેવી રીતે હોય છે, અને આ રીતે પણ વિભાજિત કરી શકીએ છીએ. પહેલું, શરીર પર રહેલા આત્મજ્ઞાનનું ભાન, જેનું 12મા શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે કે એવું જણાવ્યું છે કે કર્તવ્ય શું છે, અને શરીર પર ચાલી આપણે આત્માનો સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજું, શરીર દવરાજ બીજું શરીર સરદાર આચાર્ય કર્તવ્ય કરી એની પાર જવું, કામ કરતાં નિષ્ઠક્રમિકતાની શિસ્તમાં જવું એનું વર્ણન 31મા શ્લોકમાં અને ત્યારબાદ પણ આવ્યું છે. ત્રીજું, શિસ્તી પ્રજ્ઞાની વ્યાખ્યા આત્માને ઓળખી લે છે, એનાથી ઉપર પહોંચી જાય છે, અને એનું જીવન કેવું હોય છે એ અહીં ભગવાન 55મા શ્લોકને અંત સુધી શિસ્ત પ્રજ્ઞાનું લક્ષણો બતાવ્યા છે. આ રીતે આ 3 વિભાજનમાં અર્જુન રૂપી શિષ્યને ગુરુ શ્રીકૃષ્ણનો એ ઉપદેશ છે કે યોગથી માનવ સમુદાયની જિજ્ઞાસાનું સાધકોનું માર્ગદર્શન આપતો રહે છે. અર્જુનનો એ ધર્મ નથી કે ભિક્ષા માગી વિવાહ કરી લે. અર્જુન છુપાવી રહ્યો છે, હોવા છતાં એને મહેનત જ કરી છે, પરંતુ ભિક્ષા માગી નથી. એનું સમગ્ર જીવન એક અયોધ્યા રૂપે પસાર થયું છે. ક્ષત્રિય ધર્મનું પાલન કરનારને અર્જુન જેવી વ્યક્તિ અગર ભિક્ષા માગી જીવવાની વાત કહે છે. એવી સ્થિતિમાં અર્જુનને ઠપકો અને સાંખ્ય યોગ રૂપે વાસ્તવિકનું સંવર્ધન આચરણનું તથા શરીરમાં રહેલા આત્માની અનુભૂતિનું જ્ઞાન પણ યોગેશ્વર શ્રી કૃષ્ણ આપી શકે છે. અહીં અર્જુનને શિષ્ય રૂપે સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણને શિસ્તી સમજાવી ખૂબ જ જરૂરી છે. ભગવાન સ્વયં અહીં ગુરુ રૂપે હાજર છે. સ્વયં ભગવાન અમારે ગુરુ, પરમ સૌભાગ્ય અમારા છે. આ ગીતા આપણે અનેકવાર ગણગણતા હોય છીએ આગળ, અને આજની સ્થિતિમાં પોતાના જીવન પર લાગુ કરી જોઈએ તો ગીતાનો આ પ્રસંગ સારી રીતે સમજાઈ શકે છે. ચમત્કારી વ્યક્તિનો ગુરુ રૂપે તો લોકો સ્વીકારી લે છે, પરંતુ જેને સદગુરુ રૂપે ભગવાન રૂપે સ્વીકાર કર્યો છે એવા લોકો ગણ્યા ગાંઠ્યા છે. અર્જુનના જીવનની આ સૌથી મોટી ઘટના છે. એ ભગવાનને શિષ્ય સુધીમાં તત્વ પ્રતકના રૂપે સદગુરુ રૂપે સ્વીકાર કરી લે છે, તથા એ કહે છે કારણ હું આપનો શિષ્ય છું, એટલા માટે ચરણે આવેલા મને જ્ઞાન આપો. પરમ પૂજ્ય ગુરુદેવના જીવનમાં પણ આવી ઘટના બની છે, જેમાં તેમના દ્વારા પ્રજ્વલિત કરવામાં આવેલી દીપકની જ્યોતમાં સૂક્ષ્મ શરીર ધારણ કરેલા માર્ગદર્શન શક્તિ હિમાલયથી આવી પ્રગટ થઈ જતાં તેમને તેમના ગુરુ રૂપે પોતાના ઓળખ આપી છે. પરમ પૂજ્ય ગુરુદેવ સ્વયં લખ્યું છે કે વહેલી સવારે ઉપાસના ચાલી રહી હતી. વસંત પંચમીના તહેવારના દિવસો હતા. બ્રહ્મ મુહૂર્તમાં જ ઓરડાની અંદર સામે પ્રજ્ઞા પૂજન દર્શન થાય. આંખો ચોડી જોયું કે કોઈ બ્રહ્મ તો નથી ને. પ્રકાશની વચમાંથી એક પણ યોગ્યનું ક્ષણ શરીર પ્રગટ થયું. સૂક્ષ્મ જેટલા માટે છબી તો દેખાણી, પરંતુ પ્રકાશ સ્વરૂપ વચ્ચે અંદર રહેલો હતો. અને કોણ છે? અને આશ્ચર્ય તેઓ બોલ્યા
આ તમારો દિવ્ય જન્મ છે. તમારા પાછલા જન્મોની જેમ આ જન્મમાં હું આપનો સહાય રહીશ અને આ શરીરથી કરાવીશ તે સમયની દૃષ્ટિએ જરૂરી છે. સૂક્ષ્મ શરીરધારી હોવા છતાં જે કામ હું કરી શકતો નથી એ તમારી પાસે કરાવીશ. મેં એ જ દિવસે પ્રકાશ પુંજ રૂપે દેવાત્માનું સંપ્રણ કરી દીધું અને એમને ન કેવળ માર્ગદર્શન રૂપનું પરંતુ ભગવાન સમાન માની લીધા. આ સંબોધો નિભાવતા લગભગ 8 વર્ષથી પણ વધુ સમય વહી ગયો. ત્યારે સન 1985માં કોઈ પણ તર્ક બુદ્ધિ લડાવ્યા વગર કોઈ પણ પ્રકારની આરકાના ચર્ચા વગર એમને ઈશારે એક માર્ગ પર દોડતો રહ્યો છું અને એમને દિવસથી મારો સમગ્ર જીવનક્રમ કેવી રીતે ચાલતો હોય એની રૂપરેખા બતાવી જ નહીં, એમને જાતે હાથમાં લગામ પકડી અને ચાલ્યા પણ, અને માત્ર ચાલ્યા એ જ નહીં, દરેક પ્રયત્નને સફળ બનાવ્યા. મારું વીર અને વારસો પાના નંબર 1918 ઉપરોક્ત પ્રસંગ સદગુરુની પ્રાપ્તિના સદભાવમાં બતાવવામાં આવ્યો છે, જેથી આપણે સૌ પ્રેરણા લઈ શકીએ છીએ. ગીતાના બીજા અધ્યાયના આ પ્રસંગમાંથી જે વ્યક્તિ બુદ્ધિ નહીં પરંતુ ભાવનાઓની સપાટી ઉપર જીવે છે એનું સંપૂર્ણ હોય છે. એમાં આત્મથી વિકાસની અનંત સ્વભાવના હોય છે. આપણે સ્વયં પણ આપણા ગુરુ પ્રત્યેના ધર્મ અને આ પરિસ્થિતિમાં સામે રાખી અને પારખવાનો પ્રયત્ન કરીએ. અર્જુન કહે છે કે હું મારા હૃદય પર મગજ પર છવાયેલા મૂળતાથી મૂળતાથી આ તણાવમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા શિષ્ય બની હું આપના શરણમાં આવવા ઈચ્છું છું. હવે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં સુકાના સોંપવામાં કલ્યાણ છે એમાં સમજી ગયા છે. કારણે આ શ્લોકમાં એનો શરણગતિનો ભાવ તીવ્ર વેગે ઉપસી આવ્યો છે. નરેન્દ્રનાથજીના જીવનમાં પણ 2 વાર આવી ક્ષણો આવી શકે જ્યારે આપણે પોતાના ભાવિક ગુરુને પોતાના આરાધ્ય ઠાકોરને જોઈ લીધું પરંતુ એમને સદગુરુ રૂપે સ્વીકારી શક્યા ન હતા. એકવાર ત્યારે જ્યારે તેઓ રામચંદ્રના ઘર પર ઠાકોરના પ્રવચનના સમયે ગીતા ગાયું હતું અને એમના હાથ વડે મીઠાઈ પણ ખાધી હતી. બીજી વાર જ્યારે પોતાના પ્રોફેસર હેરન્ટીના માધ્યમમાં દ્વારા એમની જાણકારી મળી તથા એમને જોઈને પણ આવ્યા ત્યારે એમના સાધારણ માનવી જ સમજ્યા હતા અને આ એમને ત્યાં જ સમજાવવામાં આવ્યું કે જ્યારે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે ભગવાનના દર્શનની વ્યાકુળતા એમને એટલા તો બેરેન કરી દીધા કે તેમનાથી ઘેરે બેસી રહેવાયું નહીં. ત્યારે જય ભગવાન કેવો હોય છે એને કેવી રીતે જોયો શક્ય છે પ્રશ્ન પૂછ્યો, જવાબ મળ્યા. પછી તેઓ ઓળખી ગયા હતા કે આ મારા ગુરુ છે અને આ એમને એ દિવસ સમજાવવામાં આવ્યું હતું કે ભગવાનને એક સદગુરુ રૂપે વર્ણન કરવા તે કોઈ પણ વ્યક્તિની જીવનની એક ખૂબ મોટી સાધારણ ઘટના છે. ગુરુને આપણે જ્ઞાની સંત વાલી વિડિયલ સંબંધિત સમાજ સુધારક અથવા ચમત્કારી પુરુષ રૂપે માની બેસીએ છીએ, પરંતુ સદગુરુને ગુરુ રૂપે વર્ણન કરી એના શરણમાં જતા નથી. જે દિવસે એ બની જાય છે એ દિવસે ક્રાંતિનો શુભ્રાંત થઈ જાય છે. કહેવામાં આવ્યું છે કે વંદે બોધમાત્ય નિત્ય ગુરુ શંકર ઋષિ પ્રણામ. ગુરુ ભગવાન શંકર સ્વરૂપ છે, મહાકાળ છે. આપણે એ ગુરુરૂપી શંકરરૂપી પરમ ચેતનાના કર્ણ બની જઈએ. આત્મ સંતાનની શિસ્તીમાં પહોંચવાથી આપણું કલ્યાણ નથી. આ વિશાળ દ્રષ્ટિકોણથી આ શ્લોકનું વેતન સમજાવવું એ મહત્વનું છે. એમાં શિષ્ય બની બધું જ પ્રાપ્ત કરી લેવાનો સિદ્ધાંત છુપાયેલો પડ્યો છે. અર્જુન 2:7 કહી રહ્યા છે,
યોગ્ય સ્વાસ્ત્રિક બુદ્ધિતત્વ શિશુ ચેત સાધિતત્વ પ્રતત્વ અર્થાત જે કોઈ પણ સાધન મારા માટે નિશ્ચિત કલ્યાણકારક હોય એ મારા માટે બતાવો, કારણ કે હું આપનો શિષ્ય છું. એટલા માટે આપને શરણે આવ્યો છું ને મને જ્ઞાન આપો. ગીતાનો પાઠ કરાવો. સરળ છે, પરંતુ ગીતાના મર્મનો સમજાવો અને ગીતાનો દૂધની જેમ સુધી ભોકા દુર્ગ ગીતામૃત અમૃત પાણી પીવું, કઠણ સમાસ કરવો એથી પણ બધું મુશ્કેલ કામ છે. અગર આપણે રજૂ કરવામાં આવેલા આ શ્લોકને સમજી પોતાનું આત્મ અવલોકન કરી શકે છે. અમારો ઉમકળો અને વ્યાકુળતો અભિલાષા પ્રાપ્ત કરવાની ઉત્કંઠામાં કોઈ ઉપર તો આવી નથી ને. આગળ જોઈ કોઈ પણ આપણને એક શિષ્યના સંબંધે અદૃશ્ય સૂક્ષ્મ રૂપે કર્ણકર્મમાં વિધિઓના ગુરુજી પાસેથી એવું બધું પ્રાપ્ત કરી શકે છે કે જે એક આખ્ય શિષ્ય મેળવો જોઈએ. 21મી સદી ઉજળવર એટલે ભવિષ્ય આપણા ગુરુજીનું સ્લોન છે. અગર આપણે એની ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે તો આપણે જરા જેટલું પણ દુઃખી ન થવું જોઈએ. પોતાની મહેનતમાં કોઈ પણ પ્રકારની સૃષ્ટિ ન રહેવા દેતા અને લાવવા માટે આજે જ પ્રત્યેક બની જવું જોઈએ. પરંતુ પૂજ્ય ગુરુદેવ કહ્યું કે જેઓ શાંતિ કુંજમાં રહેનાર કાર્ય કરતા છે, અગર તેઓ સન 2000 સુધી મારી સાથે ગાડું ખેંચી ચાલતા રહે છે અને જ્યારે બહાર છે તેઓમાં મારા વિચારો સાથે જોડાઈ રહી પ્રચાર કરતા રહે છે, એમનું નિશ્ચિત કલ્યાણ થશે. સન 1979ની અખંડ જ્યોતિનો 1990માં આપવામાં આવેલા પ્રવચનોથી લઈને 1983-84 અખંડ જ્યોતમાં આ આશ્ચર્યતર વાંચી શકાય તેમ છે. ગુરુ પ્રત્યે વેદના જાગે તો સત્ય જાગે. અર્જુન હૃદયમાં ઉન્નત થઈ કબીરદાસમાં પેદા થઈ, જેને નરેન્દ્રનાથ તથા મૂળશંકરમાં પેદા થઈ અને તેમને કર્મબંધન સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ દયાનંદ બનાવી ગઈ. પરંતુ પૂજ્ય ગુરુદેવ ઠેર પોતાના ગુરુ પ્રત્યે આ વેદનાને ખુલ્લી કરી. એમના દ્વારા લખવામાં આવેલા એક જ વાક્યમાં સંપ્રણનો ભાવ સમાયેલ છે. પોતાના પુસ્તક વ્હીલ અને વારમાં પૂજ્ય ગુરુદેવ લખે છે કે શિષ્યનો જન્મ એટલા માટે થાય છે કે યુગ ધર્મની અનુરૂપ સોંપવામાં આવેલી જવાબદારીઓ નિભાવવા માટે યુગ ધર્મનું પોતાનું મહત્ત્વ છે અને એ સમયે સાજ સમજી અન્ય જરૂરી કાર્યો છોડી એવી રીતે દોડી જવું જોઈએ. એવી જ રીતે આગ લાગે ત્યારે પાણી લઈ દોડવું પડે છે. એક અસત્ય મહત્ત્વના પ્રસંગ પર ભગવાન શ્રી કૃષ્ણએ યુગ ધર્મની ચર્ચા કરી રહ્યા છે. શિષ્ય એક ડંગ આગળ વધે છે તો ગુરુ 10 ડગ આગળ વધારી દે, પોતાનું ગળે લગાવી લે છે. આ રજૂ કરવામાં આવેલા પ્રસંગમાં સંપૂર્ણ ગીતાનો મર્મ છુપાયેલો પડ્યો છે. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પાર્વતી હનુમાન કી જય. એમની ગુરુ માતા પિતા કી જય. ઓછી ખાવ પર બેસી જાઓ. હાલો. ઓકે. શ્રી કૃષ્ણ દેયનું પ્રણીતમ શ્રી મહાભારત 7મો દ્રૌપદી પર્વ દોહણય મિશક પર્વ અધ્યાય 1 ધૃતરાષ્ટ્ર પ્રશ્ન. મંગલચરણ નારાયણ નમસ્કૃત્ય નરોત્તમ દેવી સરસ્વતી ચેત તતો અય બુદ્ધ હેત્યમ. ભગવાન નારાયણને નરોત્તમ ઉત્તમ નરમ ભગવાન તથા દેવી સરસ્વતીને નમસ્કાર કરી ઇતિહાસ આદિ મંગાલિક શસ્ત્રો પ્રામ કરો. જન્મમય ઉપાચય તમ પ્રત્યમ્ય બોધ વલિક્ય કરણ હંત દેવતંતમ સૂત્રાત્મ પાચાર્ય શિષ્ય ખંડિત
જન્મે મુજ્ય પૂછ્યું, હે બ્રહ્મસિંહ, વેશપાયન દૂતના પુત્ર શિખંડીએ અતુલ માનસિક બળ, શરીરની દ્રષ્ટા, યોજસ, ઉત્સાહ આદિના કારણભૂત વીર્ય અને શત્રુનો ગ્રામ કરવાના સામર્થ્યમાં રૂપ પ્રકામવાળા પોતાના પિતા દેવવ્રત ભીષ્મને ભણાવેલા સાંભળ્યા. ત્યારે શોકથી વ્યાકુળ નેત્રવાળા વીર્યવાળા રાજા ધૃતરાષ્ટ્રએ કહ્યું તેમજ, હે તપોધન ભગવાન ભીષ્મ, દ્રોણ વગેરે મહારથીઓ દ્વારા ધનુર્ધર પાંડવોનો પરાજય કરી રાજ્યની કામનાવાળા ત્યાંના મહાન ઐશ્વર્યવાન પુત્ર દુર્યોધનને શું કહ્યું તે મને કહો. વૈષ્ણવ પાયને કહ્યું કે હે જનમેય, પોતાના પિતાના માર્યા ગયેલા સાંભળી ચિંતા અને શોકગ્રસ્ત થયેલા કરુણ પુત્ર રાજા ધૃતરાષ્ટ્રને શાંતિ મળી નહીં અને નિરંતર દુઃખનો વિચાર કરવા લાગ્યા. એટલામાં તેમની પાસે વિરુદ્ધ હૃદયનો સંજય રાત્રે શ્રાવણીમાંથી આવી પહોંચ્યા. એ રીતે હસ્તિનાપુર થઈને પોતાની સાથે આવેલા સંજયને અંબિકાના પુત્ર રાજા ધૃતરાષ્ટ્રે પૂછ્યું. તેના ઉત્તરમાં ભીષ્મ રણ સંભાળીને દુઃખી થયેલા મનવાળા રાજા ધૃતરાષ્ટ્ર પોતાનો પુત્રનો વિજયની ઈચ્છાથી આતુરથી પેટે અત્યંત વિલંબ કરવા લાગ્યો અને એ સંજય પ્રત્યે કહેવા લાગ્યા કે હે તાત સંજય, ભયંકર પરાક્રમ મહાત્મા ભીષ્મનો શોક કરી કડાથી પહેરાયેલો કૌરવે શું કહ્યું? શસ્ત્રોએથી પુરાયેલા એવા મહાન શૂરવીર ભીષ્મ તે રણમાં ભણાયા ત્યારે શોક સાગરમાં ડૂબી ગયેલા કૌરવે શું કહ્યું? હે અંશ, જય ઉગ્ર થયેલું મહાત્મા પાંડવોનું તે મહાન સૈન્ય ત્રણેય લોકોને પણ તીવ્ર ભય ઉત્પન્ન કરે તેવું છે. આ તરફ અયોધ્યાના રાજા સૈન્યમાં તેઓ મહારથી પુરુષ કોણ છે કે જેનો આશ્રય કરી યોદ્ધામાં તેઓ મહાભયંકર રણસંગ્રામમાં ત્રાસ ન પામી? હે સંજય, કરુણ શ્રેષ્ઠ ભીષ્મ પિતાંબર જ્યારે રણમાં રોડાયા ત્યારે કરુણ પક્ષના રાજાએ કહ્યું કે મને કહે. સંજયે કહ્યું કે હે રાજન, તે રણમાં પિતા મા ભીષ્મ જ્યારે પડ્યા ત્યારે તમારા પૂર્વજોએ શું કહ્યું? તમને કહ્યું શું? અને એ એકાંત ગ્રંથમાં મને સંભળાવો. અસત્ય પરાક્રમવાળા ભીષ્મ પિતામહે જે સમયે રણભૂમિ ઉપર પડ્યા હતા તે સમયે તમારા પુત્રો અને પાંડવો જુદા જુદા વિચાર કરવા લાગ્યા. તેઓ શાસ્ત્ર ધર્મનો વિચાર કરી વિરમ પામી ગયા હતા અને હર્ષ પણ પામ્યા હતા. વળી પ્રસંગ અર્થાત પોતાના ધર્મની નિંદા કરીને અપમાન કરવાવાળા મહાન તથા ભીષ્મને પ્રણામ કરી હે પુરુષ વ્યાસદત્તે, કોઈએ મજબૂત ગાંઠવાળા બહાણોવાળા ઉશિકાવાળી વિષય તેને ભીષ્મ માટે રચી. ભીષ્મના રણવા માટે ચારે બાજુ રક્ષકો મૂકી પરસ્પર વાતચીત કરી ગંગા પુત્ર ભીષ્મની સવર મતી લઈ તથા તેમની પ્રતિજ્ઞા કરી ક્રોધથી લાલચોળ નેત્રવાળા તેઓ ક્ષત્રિય પરમ અડીને પૂર્ણ યુદ્ધ માટે નીકળી પડ્યા. કારણ કે તેઓ કાળજ વેડે પહેરાયેલા હતા. ત્યારે પછી તહેના વાદ્યોનાદ ત્યાં રણભેરીના રણકાર સાથે તમારો પુત્રના તથા શત્રુઓના સૈન્ય પણ નીકળી પડ્યા. હે રાજન, જે વેળાએ સૂર્યનારાયણ નમી ગયા હતા તે વેળા ગંગાપુત્ર ભીષ્મ પડ્યા હતા. પણ ક્રોધવશ થયેલા કાળથી નસ્તર થયેલા ભાનવાળા ભરતવંશના શેઠ રાજાઓ ગંગાપુત્ર મહાત્મા ભીષ્મનું વચન નહીં માનીને હથિયારો લઈને ઉતાવળા યુદ્ધ કરવા બહાર ડર્યા. તમારા પુત્ર તથા તમારા મોહને લીધે ભીષ્મ પિતાને મોહનો વધ થયો. છતાંય મૃત્યુના સ્વાધીન થયેલા તે કરુણ વંશના રાજાઓ બીજા વર્ષ રાજાઓની સાથે યુદ્ધ કરવા સજ્જ થયા. તે સમયે ભીષ્મ પિતા મહાન વિના ન થઈ પડેલા તે સર્વ રાજાઓ શિકારી જાનવરોથી ભરપૂર વનમાં ગોવાળિયા વિનાના બકરો જેમ રણમાં અત્યંત ઉદાસ થયા હતા.
તેમ તેઓ મનમાં અત્યંત ઉદાસ થઈ ગયા. ન ક્ષત્રિયનું જેમ આકાશ આવ્યું, જેમ વાદળ ધાન્યરહિત થઈ, જે પૃથ્વીને વ્યાપુ કરુણના સંસ્કાર રવિની જેમ વાહણી બલિદાન કેમ થયા, જેમ તેની ઉદાસીન સેનાપતિ મરી ગયા છે. વિધવા થયેલી વસ્ત્રલંક રવિ, નાની સોજેની શસ્ત્રી જળ વિનાની સુકાયેલી નદી, જંગલમાં ઉરુઓ ઘેરી લીધેલી અને માયા ગયેલા પતિવાળા વિકૃતિ પડેલી મૃગ ગલી શરણે મારી નાખેલા સિંસવાળા વર્તનની મહાન ગુફા જેવા નિશ્ચિત થઈ પડેલા, તેમ કૌરવની સેના ભીષ્મના પડ્યા પછી નિસંદેશે ઉદાસને શૂન્ય થઈ પડી. શ્રેષ્ઠ ગંગા પુત્ર ભીષ્મ જ્યારે રણમાં પડ્યા ત્યારે ભરત વંશીઓની તેના સમુદ્રમાં ચારે બાજુમાં પવન અને નાના ઝપાટાથી ડોલાયેલા થયેલા નૌકાની પેઠે અસ્તવ્યસ્ત થઈ ગયેલી દેખાતી હતી, તથા બળવાન સુરા પડવોએ બાણ પ્રહારની કુશળતાથી દર્શાવી અત્યંત પીડિત કરેલા જણાતી હતી. એ સમયે તેના ઘોડા, રથ અને હાથીઓને મોટા ખળભળાટ થઈ રહ્યા હતા. લગભગ ઘણા મનુષ્યો મરણ પામ્યા હતા તથા સર્વ નાસીપાત થઈ ગયા હતા. તેઓ જે સેનામાં સર્વ રાજાઓ તથા અનેક પ્રકારના સૈનિકો ત્રાસ પામી ગયા હતા અને પિતા મહમ ભીષ્મ વિના થઈ ગયેલા હોવાથી જાણે પાતાળમાં ડૂબી જતા હોય તેમ દુઃખી જણાતા. તે વખતે કૌરવે કર્ણનું સ્મરણ કર્યું, કારણ કે તે ભીષ્મના જેવો જ પરાક્રમી હતો. તેથી આપત્તિમાં આવી પડેલા મનુષ્યનું મનની જેમ બધું પ્રત્યે જાય તે સઘળા કૌરવોનું મન પણ શસ્ત્રધારીઓ શ્રેષ્ઠ અને વિધા તથા પરથી અગ્નિ સમાન તેજસ્વી એવા કર્ણ પ્રત્યે ગયું. ભરત વંશના તે સર્વ રાજાઓ આપણા હિતુ છે અને શરીરનો પણ ત્યાગ કરનારા કર્ણો એ કોણ કર્ણ એમ પોકારવા લાગ્યા. કારણ કે ભીષ્મ પિતામાં યુદ્ધે ચડ્યા હતા તે 10 દિવસ સુધી પોતાના બાક્યો અને બાંધવો સહિત મહાયશસ્વી કર્ણ લડ્યો ન હતો. તેને કર્ણને તુરંત બોલાવ્યો. વખત ન લગાડો એમ સર્વ રાજાઓ સાહિત્ય રવા માટે ઉમરાવ રાણી કરી રહ્યા હતા. પુરુષો શ્રેષ્ઠ, બળવાન અને પરાક્રમશાળી મહારથીઓની ગણતરીના સમયે મહાદેવે તેમને કહ્યું કે ભીષ્મ થી તાપે સર્વે ક્ષત્રિયોને દેખાતા 2 ગણો મહાન રથ હતો, છતાં અડધો રીતે ગણેલો હતો. ખરી રીતે તે કર્ણ શૂરવીરમાં માન્ય હતો અને રથી તથા અતિથિઓની સંખ્યામાં પણ ખૂબ મુખ્ય હતો. વળી અસુરો તથા મોટા દેવોના રાહજુઓને પણ યુદ્ધમાં જીતવાની હિંમત ન કરે તેવો હતો. છતાં પણ તેને જ્યારે ભીષ્મએ આ ધરથી ગણ્યો ત્યારે રાજન કર્ણે તેને સર્વ વખતે ક્રોધથી ગંગા પુત્ર ભીષ્મને કહ્યું હતું કે હે ભીષ્મ, તમે જ્યાં સુધી જીવતા હશો ત્યાં સુધી હું લડીશ નહીં. જો કદાચ તમે યુદ્ધ દ્વારા પાંડવોને મારી નાખશો તો હું દુર્યોધનની રજા લઈ વનમાં ચાલ્યો જઈશ. કહવું જોઈએ, પાંડવો માર્યા ગયેલા તમે સર્વગુણ ભણી જશો તો હું કેવળ એક રથની મદદ લઈ તમે જેવો મહારથી માનો છો તે ધાનોને સહકાર કરી. એમ કહી મહાબાહુ મહાયશસ્વી કર્ણે તમારા પુત્રની સંપત્તિ લઈ 10 દિવસ સુધી યુદ્ધ કર્યું. યુદ્ધમાં ભયંકરતા દર્શાવી અસંખ્ય પરાક્રમવાળા પિતા મહાભીષ્મએ મહાપુત્ર યુધિષ્ઠિરના સૈન્યમાં ઘણો યોદ્ધામાં ઘણા વાડી નાખ્યા હતા. પણ છેવટે મહાન તેજસ્વાળા સત્ય પ્રતિજ્ઞાવાળા તે શૂરવીર ભીષ્મ તે રણમાં પડ્યા ત્યારે તરવારની ઈચ્છાવાળા મનુષ્યએ જેમને વહાણનું સમરણ કરે છે તેમ તમારા પુત્રો કર્ણનું સમરણ કરવા લાગ્યા. સર્વ રાજાઓ સહિત તમામ પુત્રો તથા તમારા સૈનિકોએ કર્ણ પ્રત્યે માણે કર્ણને બોલાવવામાં લાગ્યા અને આ તારે પરાક્રમ કરવાનો સમય છે એમ કહેવા લાગ્યા. એ રીતે સર્વ મહાભાળો યોધો ત્યાં એકઠા મળીને શરીરનો પણ ત્યાગ કરનાર એવા શૂર વીર કર્ણને વારંવાર બોલાવી રહ્યા હતા. હે રાજન, આપના પક્ષના સર્વેનું મહાન આપ ત્રિકાળમાં મનુષ્યનું મન જેમ પોતાના બંધુ પ્રત્યે જાય તેમ પરશુરામે શિક્ષિત કરેલા તથા અસ્ત્રવિદ્યામાં અસત્ય પરાક્રમવાળા તે કર્ણ પ્રત્યે ગયું. હે રાજન,
ગોવિંદ જેમ નિરંતર દેવોનું ભયથી રક્ષણ કરવામાં સમર્થ છે, તેમ તે કર્ણ આપણા સર્વનું મહાન ભયંકર રણમાં રક્ષણ કરવાનું સમર્થન છે. વેશપાયને કહ્યું કે હે જન્મે તે પ્રત્યે માણેક કર્ણના વારંવાર વખાણ કરતા સંજય પ્રત્યે સમર્થમાં નિશ્ચિત મૂકીને રાજા ધૃતરાષ્ટ્રે પ્રમાણે પૂછ્યું. ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે હે સંજય, આપણા પ્રશ્ન સર્વનું મન જ્યારે કર્ણ પ્રત્યે ગયું ત્યારે તમે બધા પોતાના શરીરનો પણ ત્યાગ કરનાર શૂરવીર સત્પુત્ર કર્ણને મળ્યા હતા. તેમજ સત્ય પરાક્રમવાળા તે કર્ણે તે સમયે ગભરાટમાં પડી ગયેલા હતા. રણની ઈચ્છા કરનારા તમારા બધાઓના મનોરથ નિષ્ફળ તો કર્યા નહોતા. ભીષ્મના માર્યા જવાની કૌરવોને નિંદર જે મૃત્યુ આવી પડતી હતી એ પૂર્વમાં શ્રેષ્ઠ યુદ્ધમાં શું પૂર્ણ કરી હતી. શત્રુઓને ભય ઉજાવનારા કર્ણએ ભીષ્મની ખાલી પડેલી જગ્યાને શું પૂરી કરી હતી. જે સંજય તેને કંઈ કર્ણ લોકમાં પુરુષ યાગત કહેવાય છે. અને શૂરવીર કર્ણે રણસંગ્રામમાં પોતાના પ્રાણનો તથા સુખનો કૌરવનો રક્ષણ માટે ત્યાગ કરી પીડાયેલા તથા વિશેષ કરી આક્રમક કરી રહેલા પોતાના બાંધવોને તથા મારા પુત્રની વિજયની આશાને સફળ કરી હતી. કે શું ઇતિ મહા દ્રોણ ભય ધર્મમાં ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન એ વિષયનો અધ્યયન એકનો સમાપ્ત. અધ્યાય બીજો. કર્ણના વિરોધગારો. સંજય ઉપાસન. હંત શિષ્ય વિદ્યાર્થીઓ. મિન્યા ન મિન્યા ત્યાગો છે ગુરુ ગ્રહણનું. સૌજન્યમાં વિશ્વ તૃતીય પુત્ર. તંત્રમ શિષ્ય તવ પુત્ર સેનહમ. સંજય હે રાજા, અધીરનો પુત્ર કર્ણ અનુરતનો મુખથી ભીષ્મને અણાયેલા જાણી અતિ અગાઢ મહાસાગરમાં ભાંગી પડેલી નૌકાની પીઠે કૌરવની સેનાને બધીની પીઠે દુઃખ કમાવતી તારવાની ઈચ્છા કરી. તમારા પુત્રની જે સેના તરફ આવી પહોંચ્યો છે હે રાજા, ત્યાં આવી તેણે યોદ્ધાના મુખથી પુરુષોત્તમ ઇન્દ્ર સરખા તથા અસ્ખલિત વર્તવાળા શાંત કુમાર મહાવીર ભીષ્મને રણમાં પડેલા સાંભળ્યા એટલે ધન ગુરુઓનો શ્રેષ્ઠ તથા શત્રુઓનો સહકાર કરનારા પોતે કૌરવ સેનાના પાસે આવ્યા. મહાવીરથીઓમાં શ્રેષ્ઠ ભીષ્મ પિતા જ્યારે માર્યા ગયા ત્યારે પિતા જેમ પુત્રને તારવા માટે આવી પહોંચ્યા હોય તેમ કર્ણ સમુદ્રમાં ડૂબવાની તૈયારીમાં રહેલી નૌકાની પીઠે રણમાં ખડભડાટ ઉઠેલી તમામ પુત્રની સેનાને તથા સર્વ કૌરવને તારવાની ઈચ્છાથી આવી પહોંચી. તેના પરિણામે કહ્યું કે હે વીરો, સદા કુજ્ઞાન તથા બ્રહ્મનો શત્રુઓના સહકાર કરનારા પિતાનું મત ભીષ્મ વિશે ચંદ્ર વિશે જેમ લાસાન સનાતન કાળનું છે તેમ ધીરજ, બુદ્ધિ, પરાક્રમ, તેજ, સત્ય, કર્મશક્તિ, વીર પુરુષોના ગુણો, દિવ્ય અસ્ત્રો, નમ્રતા, વિષય વાણી અને ઈર્ષા રહિતપણું વગેરે ગુણો સર્વકાળમાં માટે હતા. શત્રુવીરોનો સંહાર કરનારા ભીષ્મ પણ જ્યારે આ રણમાં રોડાયા ત્યારે હવે સર્વનું વીરોને પણ રોડાયેલા જ માનું છું. જો કે કર્મના અત્યંત યોગથી આ જગતમાં કોઈ પણ વસ્તુ શીખતો નથી જ, તો પણ મહાવરધારી ભીષ્મ જ્યારે આજે માર્યો ગયો ત્યારે આવતીકાલે સૂર્યનો ઉદય થશે એમ કહ્યું. પુરુષ સંદેશિત થઈને શ્રદ્ધા કરે છે. અર્થાત મૃત્યુનો જય કરનારા પિતાનું મહન પણ જોયું. મૃત્યુ થયું તો આપણે બધાને જીવવાની આશા તો સારી જ હોય છે. વસુ નામના દેવોમાં સમાન વીર્યવાળા તથા ગરુશાળી એવા શાંત કુમારને ભીષ્મ જ્યારે તેના વસુ નામના દેવોની પાસે ચાલ્યા ગયા ત્યારે હવે તમે બધા તમારા ધન, પુત્ર, પૃથ્વી અને આ સમયે સેના શા માટે શોક કરો છો? હે સંજય કહ્યું કે હે રાજા, ધૃતરાષ્ટ્ર મહાન પ્રભાવવાળા સમગ્ર લોકના રાજા તથા મહાન શત્રુઓ પણ શિક્ષા કરનારા અમામ પરાક્રમના વાળા પિતામહ ભીષ્મ જ્યારે રણમાં પડ્યા હતા, સમગ્ર ભરતવંશી રાજાઓ રણમાં પરાજય થયો
ત્યારે અત્યંત દુઃખી થયેલા મનવાળા કર્ણએ અર્ધશ્રદ્ધાળુ વર્ષોને લાંબો નિશ્ચિત શ્વાસ મૂક્યો અને કર્ણનું પ્રોક્ત વચન સાંભળી સર્વ સૈનિકો જીત તમારો પુત્રો ભસ્મ પરસ્પર મોટા શબ્દથી શોચ કરી રહ્યા હતા અને નેત્રો દ્વારા દુઃખના આંસુઓને વારંવાર વહેવડાવવા લાગ્યા હતા. હું જ્યારે માંડ સંગ્રામમાં ચાલુ થઈ ગયો અને સર્વ રાજાઓ સેનાઓની અંદર દાખલ થઈ ગયા ત્યારે સર્વ મહારથીઓ શ્રેષ્ઠ કર્ણે સર્વ મહારથીને પ્રત્યે હર્ષ ઉપજાવનારું પ્રમાણે વચન કહ્યું. અત્યંત એવું આ જગત હંમેશા મૃત્યુ સામે જ દોડી જતું હોય છે તેમ વિચાર કરતાં આજે મને લાગે છે કે આ સર્વ દ્રશ્યમાં પદાર્થ અસ્તિત્વ છે. જો એમ ન હોત તો તમારા જેવા વીર પુરુષો પાસે ઊભા છતાં પર્વતના પ્રકાશવાળા કુરુશ્રેષ્ઠ ભીષ્મ આ રણમાં ગ્રાંથમાં કેમ પડ્યા? પૃથ્વી પર ઉદય પામેલો જાણે બીજો સૂર્ય હોય તેમ શાંત કુમાર મહારથી ભીષ્મ જ્યારે આ રણમાં પડ્યા ત્યારે હવે આ સર્વ રાજાઓ વૃક્ષ જેમ પર્વતનું ઉથલાવવાની પાડનારા પર્વને સહન કરવાના સમર્થન નથી. તેમને અર્જુનને સહજ ન કરવું સમર્થન નથી તો પણ ગભરાવવાનું કંઈ કારણ જ નથી. કારણ કે મારી ગયેલા આગેવાનવાળા દુઃખિત સબલુકવાળા તથા શત્રુઓના નાશ પમાડેલા ઉત્સાહવાળા આ કૌરવોને સૈન્યની જેમ પૂર્વ જેમ મહાત્મા ભીષ્મ શણ કર્યું હતું તે પણ હું પણ આ યુદ્ધમાં રક્ષણ કરી આ બધો ભાર આજે મારા સર્પિત થયો છે તથા હું આ સર્વ જગતને હવે આ નિત્ય જોઉં છું. રણકુશળ ભીષ્મ પિતામાં જેવા જ્યારે આ રણમાં પડ્યા ત્યારે હું હવે આવે એટલે પ્રસંગ ભય સૌ માટે કરું. આ રણમાં ઘૂમીને હું તે કરુણ શ્રેષ્ઠ પાંડવોની સીધી ગતિવાળા બાણોથી જ યમરાજને ઘેર દાખલ કરી દઈશ અને આજ ગતમાં ઉજ્જવળ ઇંસનો પ્રકાશ કરીને સૃષ્ટિ કરી અથવા શત્રુઓથી માર્યો જય પૃથ્વી પર અહીંને કરી. યુધિષ્ઠિર ધીરજ બુદ્ધિ સત્ય અને પરાક્રમવાળો છે. હિંમતને સૌ સાથે હાથીના સમાન પરાક્રમવાળો છે તથા અર્જુન દેવના રાજા ઇન્દ્રનો પુત્ર છે. તે જુવાન પણ છે. દેવો પણ તેના બળને સહેલાઈથી જીતી શકે છે તેમ નથી. વળી આ રણીય વિશે પાંડવ સેનામાં સાક્ષાત યમરાજ સરખા નકુલ અને સહદેવ છે તથા સાત્યક અને કૃષ્ણ પણ છે. અને તે સૈન્ય સામે કોઈ કાયર પુરુષ તો કોઈ જઈ શકે છે નહીં અને જો કદાચ જાય તો મૃત્યુના મુખમાંથી જીવતો પાછો કરશે નહીં. છતાં હું કોઈ પણ કારણ કૃષ નહીં પણ સુરીર પુરુષો વૃદ્ધિ પામેલા તમોને તપસ્વી બાધત કરે છે તથા બળનો બળ ભેદ બાદ કરે છે. મારું મન શત્રુનો નિવારણ કરવામાં તથા મારું પોતાનું રક્ષણ કરવામાં પર્વતમ સિદ્ધ થયેલું છે. હવે કર્ણો તારણ શાસ્ત્રી પ્રત્યે છે જે શાસ્ત્રીય પ્રમાણે મારું મન અનુકૂળ છે જેથી હું આજે શત્રુ સામે જઈને તેનું ભ્રમનું બધા કરી અને તેઓને જીતીશ. તો મારા આ મિત્રોના દ્રોણ નહીં કરવું જોઈએ. જે સમયે આ છ ન્યાયમાં ભંગાણેલા પડ્યા તે સમયે આવીને ઊભા રહેલા તે જ મારો મિત્ર છે. આજે હું સત્ય પુરુષોનું યોગ્ય શ્રેષ્ઠ કાર્ય કરી અને મારા પ્રમાણોનો ત્યાગ કરી ભીષ્મની પાછળ જઈશ અને યુદ્ધમાં સર્વનો શત્રુઓનો સમુદાયનો હણી નાખી અથક એક શત્રુઓની હાથે માર્યો જઈ વિરુલોકમાં જઈશ. ત્યારે કોઈ પણ મારું રક્ષણ કરો આવો પોકાર કરે ત્યારે તને માટે રડતા સ્ત્રી બાળકો માટે નષ્ટ થયેલા પુરુષપાતવાળા માટે અને દુર્યોધન માટે મારે યુદ્ધ કરવું જ જોઈએ એમ હું સમજું છું. માટે હે સારથી આપણા રાજા દુર્યોધનના શત્રુઓને આજે હું જીતીશ. વળી આ ભયંકર સ્વરૂપવાળા રણસંગ્રામમાં કૌરવોની રક્ષા કરી પાંડુ પુત્રોના સહકારથી સર્વ શત્રુઓને સમુદાયોનો નાશ કરી તથા છેવટે મારા પ્રાણનો પણ ત્યાગ કરી હું દુર્યોધનને રાજ્ય આપીશ. મણિ અને રત્નોની પ્રકાશનું અને દીદી પૈમાળ સૌરનું વિચિત્ર કવચ તું મને પહેરાવ તથા સૂર્ય સમના પ્રભાવવાળા મસ્તકે ધારણ
તરોના ટોપને પણ પહેરવાવાળા અને ધનુષ્યો તેમજ અગ્નિ અને ઝેરી નાગ જેવા બાણોને પણ મને ધારણ કરવા વળી બાણોથી ભરેલા 16 આવો અને મારી પાછળ બાંધી દે. દિવ્ય ધનુષ્યો લાવ તથા તરવાર શક્તિ ભારે ગંધાઓ અને સુવર્ણથી મઢેલા વિચિત્ર નાળવાળા શંખને લાવ. આ સૌની અદ્ભુત સાકરને કમળની ચિહ્નવાળા જય દિવ્ય ધવને તથા સારી રીતે ગૂંથેલી આ જાલવાળી એવી અદ્ભુત ભૂતમાળાને માંગલિક ડાગસી કોમળ વસ્ત્રોથી લૂચી ચક્રચિત કરીને લાવ. વળી હે ચરિત ઉજવણી વાદળ સમાન વરણવાળા પુષ્પ મંત્ર વડે પવિત્ર જળથી સ્નાન કરેલા શ્રેષ્ઠ ધો. શ્રેષ્ઠ ઘડાયેલ જેવા ચાલવામાં ઉતાવળા છે તથા રંગોબેરંગી સુવર્ણ અલંકારો સુગોજિત છે તેઓને જલ્દી રણમાં છોડી લાવ. વળી સૂર્ય ચંદ્ર સમાન પ્રકાશવાળા રત્નોથી જડાયેલા તથા સૂર્યની માળાઓને વીંટાયેલા અને યુની અંદર ઉપયોગ થઈ પહેલાં તેવા પદાર્થોની યુક્ત એવા ઉત્તમ રત્ને ઘોડાઓ જોડીને તું છિદ્ર લાવ. વેગવાળા અદ્ભુત ધનુષ્ય સારી રીતે બાંધેલા ઉત્તમ દોરીઓ બાણોથી ભરેલા મોટા મોટા હાથાઓ તથા કવચો પણ લાવ. અને યુદ્ધ પ્રયત્ન માટે યોગ્ય એવું આખું દહીંથી ભરેલું કાંસાનું તથા સોનાનું વિપાત્ર પણ સિદ્ધ લાવ. વળી એક જ વિજય માળા લાવીને મારા શરીર પર બાંધ મને પહેરાવ અને વિજય માટે રક્ષણ ભેરી પગડાવ. હે શારીરિક જે સ્થળે અર્જુન અને ભીમ યુધિષ્ઠિર નકુળ અને સહદેવ ઊભા છે તે સ્થળે તું મને લઈ જા. આ યુદ્ધમાં ભેટીને હું તેને હણી નાખી અથવા શત્રુને હાથે માર્યો જઈ ભીષ્મની પાસે પહોંચી જઈ. ને આ વાત અવશ્ય ખરી છે કે સૈન્યમાં સત્ય અને ધ્યેયવાળો રાજા યુધિષ્ઠિર ભીષ્મ અને અર્જુન નકુળ સહદેવ શ્રી કૃષ્ણ સહિત અને બીજા સંજય યોદ્ધામાં સામે ઊભા છે. સૈન્યને આપણા પક્ષના બીજા રાજાઓ જીવી શકે તેમ નથી. સર્વનો સૌ હાર કરનારા સાક્ષાત મૃત્યુદેવ સદા સાવધાન થઈને પણ જો કદાચ અર્જુનનું રક્ષણ કરશે તો પણ હું આ યુદ્ધમાં અર્જુન સામે જઈને તેનો નાશ કરી અથવા ભીષ્મને માર્ગમાં યમ રાજા પાસે ચાલ્યો જઈ તે શૂરવીર પાંડવોના મધ્યમાં હું અવશ્ય જઈ. તે માટે હું અત્યારે જ કહી દઉં છું કે જો મિત્રદ્રોહી હોય દુર્બળ ભક્તિવાળો હોય અને પાપી હોય તેઓ મને સહાય કરનાર ન થાઓ. સંજયે કહ્યું, હે રાજ પ્રમાણે ક હિન્દ દેવગણોથી ભૂતા ઇન્દ્રની પીઠે કૌરવથી ઉદાત ઉગ્ર ધનુષધારી માન રથથી શ્રેષ્ઠ મહાત્મા કર્ણ સમૃદ્ધવાળી મજબૂત દાંડીયુક્ત સર્વણ જડિત પટકાવાળા તથા વાયુ સમાન વેગવાળા ઉત્તમ ઘોડાઓથી જોડાયેલા સુંદર રથ પર બેસીને વિજય કરવા માટે ત્યાંથી ચાલી નીકળ્યા. જે સ્થળે ભરત શ્રેષ્ઠ પિતામાં ભીષ્મ પડ્યા હતા તે સ્થળને રણભૂમિ પર જઈ પહોંચ્યા. સૂર્ય સમાન તેજવાળો કર્ણ સુરવણ મોતી મણિ અને રતનની માળાવાળા વરુૃતવાળા ધ્વજવાળા મેઘ સમાન શબ્દવાળા તથા શ્રેષ્ઠ ઘોડાઓથી જોડાયેલા માન રથમાં અગ્નિ સમાન ક્રાંતિવાળા દેખાતો હતો. વળી અગ્નિ સમાન પ્રભાવળા સુંદર રથોમાં બેઠેલા અધિરથનો પુત્ર ધનુષ કર્ણ વિમાનમાં બેઠેલો સાક્ષાત ઇન્દ્ર હોય તેવો શોભી રહ્યો હતો. ઇતિ ગ્રહણ વિષેક ક્રમમાં કર્ણનો નિર્ણય અને વિષયનો અધ્યાત્મ ત્રીજો ભાગ કહી દો, બોલી જાઓ કે ભાગ બીજો. હવે બીજા ભાગમાં ભાગ બીજો આપણે આ બે ભાગ પૂરા. ત્રીજો ભાગ તો ચાલો હા બોલી જાઓ. હા હવે ખાલી ત્રીજો ભાગ આપણે પછી બે ભાગ હતો ને ત્રીજો ભાગ બાકી બરોબર.